નમસ્કાર મિત્રો, હું સીએ તુષાર બારોટ આજે આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે એક નવા વિષય સાથે હું તમારી સામે ઉપસ્થિત થયો છું. આજનો આપણો વિષય છે એગ્રીકલ્ચર ઇન્કમ, એટલે કે ખેતીની આવક ઉપર ઇન્કમ ટેક્સની શું પરિસ્થિતિ છે. મિત્રો, સામાન્ય માણસના મનમાં એવી વાત છે ક્યાંક ને ક્યાંક કે ખેતીની ઇન્કમ જે ખેતીની આવક છે, એગ્રીકલ્ચર ઇન્કમ છે, એની પર કોઈ પણ જાતનો ઇન્કમ ટેક્સ ભરવાની પરિસ્થિતિ ઊભી થતી નથી. તો આજે આપણે જાણીએ છીએ સંક્ષિપ્તમાં કે ઇન્કમ ટેક્સ એગ્રીકલ્ચર ઇન્કમ વિશે શું વાત કરી રહ્યો છે. મિત્રો, એગ્રીકલ્ચર ઇન્કમની અંદર ઇન્કમ ટેક્સ ઝીરો છે, નથી લાગતો, એક્ઝમ્પ્ટ છે. આ વાત સાચી છે, પણ સંપૂર્ણ સાચી નથી. પોઈન્ટ એવો છે કે તમારી ખેતીની આવક ઉપર એક પણ રૂપિયો ઇન્કમ ટેક્સ નહીં લાગે. એ પરિસ્થિતિ ત્યારે જ થશે જ્યારે તમારી એક્સક્લુઝિવ ખેતીની આવક હશે, એટલે કે તમારે એગ્રીકલ્ચર સિવાય બીજી કોઈ પણ આવક હશે નહીં. તો એ સિચ્યુએશનની અંદર તમારે ઇન્કમ ટેક્સ ભરવાનો ઊભો થતો નથી. જો ખેતીની આવક સિવાય તમારી કોઈ બીજી આવક હોય, એ સોર્સથી તમારી ઇન્કમ આવતી હોય, તો તમારી ઇન્કમ ટેક્સ ભરવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, ઇવન ધો તમારી જે બીજી ઇન્કમ છે એ 12 લાખ કરતાં પણ ઓછી હોય. આવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ શકે છે. તો આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજી ઇન્કમો કઈ હોઈ શકે છે? જેને ખેતીની ઇન્કમ છે, એ જ વ્યક્તિને પગાર હોઈ શકે છે, કમિશન મળતું હોય, એનો બિઝનેસ છે, એનો વ્યવસાય છે, એફડીના વ્યાજની ઇન્કમ હોય, શેર બજારની અંદર એને કોઈ વ્યવહાર કર્યા છે, આવા કોઈ પણ સોર્સ હોઈ શકે છે. ઇન શોર્ટ, જ્યારે આ બંને ઇન્કમો મિક્સ થઈ જાય છે, ત્યારે સંજોગોની અંદર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક ટેક્સ આપણી જોડે લેતું હોય છે. તો ખેતીની આવક હોવા છતાં પણ ટેક્સની શક્યતાઓ છે. આ વાત આપણે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ વિડીયો આપના માટે ઉપયોગી નીવડ્યો હશે અને આ માહિતી આપને ઉપયોગમાં આવશે એવી આશા રાખું છું. ડિટેલ જાણકારી લેવા માટે આ વિષય માટે તમે તમારા સીએ અથવા ટેક્સ કન્સલ્ટન્ટનો સંપર્ક કરી શકો છો. જય હિન્દ, જય ભારત.